નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં। નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતો માટે ખુશ ખબર છે મિત્રો। તો તમામ ગુજરાતના ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ પર તમામ સબસિડીના ડ્રો શરૂ થઈ ગયા છે। હવે ડ્રો ખોલવાના શરૂ થયા છે। હવે ખરીદીની પ્રક્રિયા કેવી રીતે કરવી અને સંપૂર્ણ માહિતી આપણે આજે જાણીશું। પૂર્વ મંજૂરી મળ્યા બાદ તમે આગળ શું કરવાનું, તો આપણી આ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમે જો નવા હોય તો ચેનલને લાઇક, શેર અને બીજા તમારા ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી તેમને અરજી ફોર્મ ભરેલ હોય અને તેમનું ફોર્મ મંજૂર થયું હોય તો કેવી રીતે આગળ પ્રોસેસ કરવી। આઈ ખેડૂત પોર્ટલ 2026માં ખેતીવાડી અને બાગાયત વિભાગની સબસિડીના ડ્રો તથા ખરીદી પ્રક્રિયા માર્ગદર્શિકા મિત્રો, ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલ। તો નોંધ છે મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ 2026 અંતર્ગત ખેતીવાડી અને બાગાયત વિભાગના સાધનોમાં સબસિડી માટે ડ્રો એટલે કે લકી ડ્રો પૂર્વ મંજૂરી જાહેર કરવામાં આવ્યો છે। પૂર્વ મંજૂરી મેળવનાર ખેડૂતોએ સમય મર્યાદામાં જરૂરી ખરીદી અને ઓનલાઈન ક્લેમ્સની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। તો સબસિડી યોજના અને ડ્રોની વિગતવાર માહિતી જાણીએ તો આપણે મિત્રો, પાક સંગ્રહ સ્ટ્રક્ચર, ગોડાઉન અને તાર ફેન્સિંગ યોજનાના ડ્રો શરૂ થઈ ગયા હતા, તો તેના પણ પ્રોસેસ અત્યારે ચાલુ જ હતી। જો મિત્રો તમારો પહેલા ડ્રોમાં નંબર ના આવ્યો હોય તો તમે બીજા ડ્રોમાં પણ તમારો નંબર આવી શકે છે। તો ખેડૂત મિત્રો, ડ્રોની પૂર્વ મંજૂરીની રાહ જુઓ અને જો પૂર્વ મંજૂરી મળી ગઈ હોય તો શું પ્રોસેસ કરવી તે આપણે આજે જાણીશું। તો પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને તાર ફેન્સિંગમાં અત્યારે પૂર્વ મંજૂરી મળ્યાના 60 દિવસની અંદર તમારે કામગીરી શરૂ કરી ફોટો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે। કુલ 150 દિવસમાં ગોડાઉનની કામગીરી સંપૂર્ણ પૂરી કરવાની રહેશે। તાર ફેન્સિંગની યોજનાની વાત કરીએ તો ફેન્સિંગ બનાવીને ઓનલાઈન ડોક્યુમેન્ટ રજૂ કરવા માટે તમને 60 દિવસની મુદત આપવામાં આવી છે। ત્યારબાદ ટ્રેક્ટર યોજના માટે પણ બાગાયતી અને ખેતીવાડી બંનેની અંદર મિની ટ્રેક્ટર બાગાયતીમાં આવે છે, મોટા ટ્રેક્ટર ખેતીવાડીની અંદર આવશે મિત્રો। તો બંનેમાં પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। ચકાસણી બાદ ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં સબસિડી પણ રકમ જમા થશે। ટૂંક સમયમાં બીજો ડ્રો પણ શરૂ થવાની શક્યતા છે। તો ઓગસ્ટ અને ખેતીવાડીમાં ઓગસ્ટ અંત સુધીમાં 60 દિવસની મુદત પૂર્ણ થશે, એટલે કે માંડવી મોડેલની ખરીદી કરી ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે। ત્યારબાદ મિત્રો, સ્માર્ટફોન અને ઝાટકા મશીનના પણ ડ્રો એટલે કે સોલાર પાવર યુનિટના પણ ડ્રો શરૂ થઈ ગયા હતા। પ્રથમ રાઉન્ડની પણ 30 દિવસની પૂર્વ મુદત પૂર્ણ થયા બાદ તમને બીજો ડ્રો જે છે જાહેર કરવામાં આવશે। જો પહેલા ડ્રોમાં અમુક ખેડૂત આ સોલાર ઝાટકા મશીન એટલે કે એની ખરીદી ન કરે તો એ બીજા ડ્રોમાં પણ બીજા ખેડૂતોને લાભ થઈ શકે છે। વેઇટિંગમાં રહેલા ખેડૂતોને પૂર્વ મંજૂરી મળેલી છે, તેમણે 30 દિવસની અંદર ખરીદી કરી ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે। ત્યારબાદ પાઇપલાઇન, પંપ સેટ, તાડપત્રી અને દવા છાંટવાનો પંપ એનો બીજો રાઉન્ડ પણ શરૂ આવી રહ્યો છે। પહેલા રાઉન્ડમાં પણ જેમને પાઇપલાઇન, સબમર્સિબલ પંપમાં જો મંજૂર થયું હોય ફોર્મ, તો તેને પણ 30 દિવસની અંદર ડોક્યુમેન્ટ ગ્રામ સેવક તથા તાલુકા વિકાસ ખેતીવાડી અધિક કચેરીએ જમા કરાવવાનો રહેશે। ત્યારબાદ તમારી તાડપત્રી અને સ્પ્રે પંપ જે છે એમાં પણ તાલુકા સેન્ટરે તમારે કોઈ બી સેન્ટર હોય ત્યાં અથવા સહકારી મંડળી હોય ત્યાં સબસિડી રકમ બાદ કર્યા પછી તમને આ તાડપત્રી અને પંપ, દવા છાંટવાના પંપમાં તમને સબસિડી બાદ કર્યા પછીની રકમ તમારે ભરીને ડાયરેક્ટ તમારે ખરીદી કરવાની રહેશે। તેમાં સબસિડી મળવાપાત્ર રહેશે નહીં, તેમાં ડાયરેક્ટ તમારે સબસિડી કપાઈને જ તમારે ખરીદી કરવાની રહેશે। ત્યારબાદ ટ્રેક્ટર સંચાલિત ખેત ઓજારોનો પણ ત્રીજો રાઉન્ડ આવી શકે છે। અત્યારે પહેલો રાઉન્ડ શરૂ છે, તેમાં પણ રોટાવેટર આવે, કલ્ટિવેટર એટલે કે દાંતી, વાવણિયા, પ્લાવ, હોર એટલે કે પાવર થ્રેશર, પાવર ટીલર, રીપર બાઇન્ડર, વ્હીલ હો, પશુ માનવ સંચાલિત ઓજારો વગેરેના ડ્રો પણ શરૂ થઈ ગયા છે। ખેડૂતોને માન્ય ડીલર પાસેથી ખરીદી કરવા 30 દિવસની મુદત આપવામાં આવે છે। અને પૂર્વ મંજૂરી માટે બાદ ખરીદી કરવાની તબક્કાવાર પ્રક્રિયા, તો એમાં તમારે મિત્રો અરજીની સ્થિતિ ચેક કરવાની। જો મિત્રો તમારા મોબાઈલ પર SMS ન મળ્યો હોય તો તમે આઈ ખેડૂત પોર્ટલ પર પોતાની અરજીની સ્થિતિ ચેક કરી શકો છો। જો પૂર્વ મંજૂરી મળ્યા બાદ તમે પોર્ટલ આઈડીથી લોગિન કરશો તો તમે તમારો હુકમ ડાઉનલોડ કરી રહેવાનો રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મનો હુકમ કેવી રીતે ડાઉનલોડ કરવો તેનો પણ આપણે મિત્રો વિગતવાર વિડીયો બનાવીશું, અને ઓનલાઈન અરજી ફોર્મના ડોક્યુમેન્ટ કેવી રીતે સબમિટ કરવા, ત્યારબાદ કેવી રીતે ખબર પડે કે આપણી અરજી મંજૂર થઈ છે તેની સંપૂર્ણ માહિતી આપણે એક વિડીયો બનાવી દઈશું મિત્રો। માન્ય ડીલર પાસેથી તમારે ખરીદી કરવાની છે, ત્યારબાદ તમારે એ પણ તમે પોર્ટલમાં જઈને તમે માન્ય ડીલર શોધી શકો છો। તો ડીલર કેવી રીતે શોધવા એનો પણ આપણે વિડીયો બનાવી દઈશું। ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવા અને ખરીદીનું પાકું બિલ જે છે તમારે એ જરૂરી કાગળિયા તમામ આઈ ખેડૂત પોર્ટલ પર સબમિટ કરવાના રહેશે। એ ક્લેમ પેન્ડિંગ હોય છે તેને તમારે સબમિટ કર્યા પછી ક્લેમ સબમિટેડ થઈ જશે। સંબંધિત કચેરી ખાતે કાગળો રજૂ કરવાના રહેશે।
એટલે કે તો ખેતીવાડી હોય તો ખેતીવાડીની કચેરી એટલે કે ગ્રામ સેવકને આપવાના રહેશે, અને જો બાગાયતી હોય તો બાગાયતીની કચેરીમાં તમારી ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. ભૌતિક ચકાસણી એટલે કે રૂબરૂ ગ્રામ સેવક અથવા બાગાયતી વિભાગના અધિકારીઓ તમારી ભૌતિક ચકાસણી કરવા આવશે. ત્યારબાદ તમારી ખેડૂતના બેંક ખાતામાં સીધી ડીબીટી જમા થશે, એટલે કે ડીબીટીમાં ડાયરેક્ટ બેંક એકાઉન્ટ ટ્રાન્સફર થઈ તમારી સબસિડી ખાતામાં જમા થશે. આ સિવાય પણ ઘણા યોજનાના ડ્રો શરૂ થઈ ગયા છે, તો તેની વિડીયો મિત્રો આપણે આગળના વિડીયોમાં મૂકીશું. તો મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ. જય માતાજી.